નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં રાહુલ ગાંધીની બિહાર મુલાકાત, એને રોકવાની કોશિશ અને છતાં એમણે શિક્ષણ માટેનો સંવાદ એ વિદ્યાર્થીઓ સાથે એ કરીને રહ્યા અને પટણામાં એમણે ફૂલે ફિલ્મ એ પણ નિહાળી. એના વિશે આપણે વાત કરવાના છીએ. પણ આજે ગોદી મીડિયામાં બે બાબતોની ઉછળકૂદ થઈ રહી છે. પહેલી વાત તો એ છે કે બલુચિસ્તાને પોતાને અલગ દેશ જાહેર કરી દીધો છે અને ભારત એને રેકગ્નાઇઝ કરે એને માટે એને વિનંતી કરી છે. આ હેડલાઇન એ કમસે કમ ગુજરાતી અખબારોમાં તો અમે વાંચી અને બીજા અખબારોએ પણ એ સમાચાર લીધા હશે, પણ એ સમાચારનું સોર્સ જે છે એક પત્રકાર ત્યાંનો એ છે ને આ સમાચાર ટ્વીટ કરે છે અને આપણે ત્યાં હેડલાઇન થાય છે 8-8 કોલમની. અમે હંમેશા કહીએ છીએ કે તમે હું પણ જે કહી રહ્યો છું એ પણ તમારે ચકાસી લેવું અને અમે ખોટા હોઈએ તો અમે છે ને એ સ્વીકારવા તૈયાર હોઈએ છીએ, પણ તથ્ય સાથે સત્ય સાથે એ છે ને તમારે સંબંધ હોવો જોઈએ. માત્ર વોટ્સઅપ યુનિવર્સિટી જે ફેલાવે એ તમે માની લ્યો એ પણ યોગ્ય નથી. ગુજરાતના આ અખબારોએ હેડલાઇન કરી છે, બલુચિસ્તાન એને પાકિસ્તાન સાથે છેડો પાડ્યો. ગઈકાલે એક હિન્દુ યુવતી ત્યાં કમિશનરેટમાં એની નિમણૂક થઈ હતી બલુચિસ્તાનમાં, અને હજુ આજે જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે બલુચિસ્તાન એ પાકિસ્તાનનું જ અંગ છે. હા, બલુચિસ્તાનમાં બળવાખોરો એ તો પરાપૂર્વથી સક્રિય છે. અને એ ઉપરાંત બીજા બહુ જ મહત્વના સમાચાર પણ ગોદી મીડિયામાં ઉછળકૂદ કરી રહ્યા છે અને એ છે ટ્રમ્પભાઈએ યુ ટર્ન લીધો. ટ્રમ્પભાઈએ કહ્યું કે મેં મધ્યસ્થી કરી નથી. આવા સીધા સમાચારો એ ફેલાવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પભાઈએ દોહાની અંદર બે ગંભીર બાબતોની વાત કરી. એક બાબત તો બહુ સ્પષ્ટ છે કે એપલ કંપનીના જે સુપ્રીમ છે એમણે બહુ સ્પષ્ટપણે કહી દીધું કે તમારે ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનો નથી, તમારે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનો છે. અત્યારે આપણે ત્યાં આઈફોન અને એ બધા જે ફોન છે એ નરેન્દ્રભાઈ ઘણી વખતે કહે છે કે અમે એક્સપોર્ટ કરવામાં છે ને અગ્રેસર છીએ, પણ એ છે ને અસેમ્બલિંગ થઈ રહ્યું છે. અસેમ્બલ થવું અને મેન્યુફેક્ચર થવું એ બંનેમાં ફરક છે અને ગુજરાતી મિત્રો તો એ સુપેરે જાણે છે, દેશમાં અને વિદેશમાં. પણ આપણે ત્યાં આડેધડ જે સમાચાર આવ્યા એ માની લેવાની વાત જે હોય છે, એની અંદર લોકો જ્યારે આવા પ્રશ્નો કરતા નથી ત્યારે અમે એમ કહીએ છીએ કે અમે એના મૂળ સુધી જવાની કોશિશ કરીએ છીએ. અને એપલના સમાચાર જે આવ્યા એના વિશે ફરીને કોંગ્રેસે કહ્યું છે કે ક્યાં પીએમ મોદી इसकी નિંદા કરેંગે. મોદી ન તો શી જિનપિંગની ટીકા કરે છે, ન અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પની ટીકા કરે છે. અને ટ્રમ્પભાઈએ યુ ટર્ન લીધો એમ જે કહે છે એની અંદર એક્ઝેક્ટલી શું થયું અને એક્ઝેક્ટલી એમણે શું કહ્યું એ શબ્દો અમે તમને સંભળાવીએ. અને આ શબ્દો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપણા દેશની પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સી પીટીઆઈને કોટ કરીને મૂકવામાં આવ્યા છે, એટલે ન માનવાને કોઈ કારણ નથી. અને ટ્રમ્પભાઈનો વિડીયો પણ એ છે ને દોહાનો, એ કતારનો એ છે ને આપણે જોઈએ છે. કેટલાક ગોદી મીડિયામાં તો એવું એ ચલાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીના નુમાઇંદા તરીકે મુકેશ અંબાણી એ કતાર ગયા છે ટ્રમ્પભાઈને મળવા માટે. હવે આ સમાચાર કદાચ એ લોકોને કન્ફર્મેશન મળતું હશે, પણ અમને કોઈ કન્ફર્મેશન મળતું નથી. અમને એટલી ખબર છે કે મુકેશ અંબાણીના ધંધાના સંબંધો એ અમેરિકા સાથે પણ છે અને કતાર સાથે પણ છે. એ આપણે અગાઉના વિડીયોની અંદર આપણે સ્પષ્ટ કર્યું છે. જે ટ્રમ્પભાઈએ આજે જે કતારમાં કહ્યું અને કતારથી એ યુએઈ જવા નીકળ્યા એ પહેલા એમણે જે કહ્યું
કે I don't want to say I did, but I sure as will help settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile, and all of a sudden you will start seeing missiles of a different type, and we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it is not settled, but I think it is settled. હવે આની અંદર એમણે છે ને પોતે યશ લેવાની વાત તો કરી નથી, પણ એમણે જરૂર કહ્યું છે કે મેં મદદ કરી છે એમ કહ્યું છે. એમણે ફેરવી તોડ્યું નથી. આ છે ને બહુ સ્પષ્ટ છે. તો વાત આજે આપણે રાહુલ ગાંધીની બિહારની મુલાકાતની કરીએ. અને બિહારની મુલાકાત એમણે છેલ્લા 5 મહિનામાં ચોથી વખત આજે એમણે લીધી. અને જ્યારે ત્યાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોને એનો ડર લાગે છે, રાહુલ ગાંધીનો ડર લાગે છે, એ હવે બહુ સ્પષ્ટ થઈ ગયું છે. અને એના વિશે એમની સાથે જોડાયેલા પપ્પુ યાદવ, પૂર્ણિયાના જે આમ તો ઇન્ડિપેન્ડન્ટ પરંતુ હવે કોંગ્રેસ સાથે અટેચ એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે એ પપ્પુ યાદવ કહે છે કે बीजेपी राहुल गांधी से डरती है, बीजेपी राहुल गांधी से डरती है, इसलिए उन्हें रोकने की पूरी कोशिश कर रही है, क्योंकि राहुल गांधी के दबे कुचले लोगों को अपने साथ, राहुल गांधी ने दबे कुचले लोगों को अपने साथ जोड़ा है. उन्होंने कहा कि राहुल गांधी का उस वर्ग और समाज के लिए बिहार आए जिनको आजादी के बाद आज तक जो हिस्सेदारी आर्थिक रूप से मिलनी चाहिए थी वो नहीं मिली. इस वर्ग को मंडल कमीशन के बाद भी न्याय नहीं मिला. देश રાહુલ ગાંધીની ઉમ્મીદ કરે છે અને રાહુલ ગાંધીએ આજે એમને રોકવાની ખૂબ કોશિશ કરવામાં આવી કે એ ત્યાં આગળ દરભંગામાં એ પોતાના કાર્યક્રમની અંદર એ જઈ ન શકે અને ત્યાં આંબેડકર કલ્યાણ છાત્રાલયની અંદર શિક્ષા ન્યાય સંવાદ, શિક્ષા એટલે હિન્દીમાં શિક્ષણ, એટલે એને ગુજરાતીમાં શિક્ષણ કહેવાય, ગુજરાતીમાં શિક્ષાનો અર્થ છે અને દંડ કહેવાય, પરંતુ એ શિક્ષણ ન્યાય સંવાદ કરવા માંગતા હતા ત્યાં વિદ્યાર્થીઓ સાથે, અને એમને રોકવાની ભરસક કોશિશ કરવામાં આવી. છતાં રાહુલ ગાંધી એ ગાડીમાંથી ઉતર્યા, એમને ન જવાનું કહેવામાં આવ્યું અને છતાં એ ત્યાં ચાલતા ચાલતા પણ પહોંચ્યા. પાછલે દરવાજેથી એ ત્યાં પ્રવેશ્યા અને એમણે સંબોધન કર્યું. એમણે કહ્યું કે મને કોઈ રોકી શકે એમ નથી, કારણ कि आपकी शक्ति मेरे पीछे है. मोदी आपको आपसे डरता है. અને એ કહે છે કે મોદી લોકતંત્ર और संविधान का विरोधी है. મોદીજી એમ કહે છે. એ તો જો કે બહુ આદરપૂર્વક મોદીજી માટે કહે છે, અને રાહુલ ગાંધીને માટે શું શું કહેવાય છે એ તમે બધા જાણો છો. આ દેશમાં શાસન તમારું નથી, એટલે કે પ્રજાનું નથી, અદાણી અને અંબાણીનું છે. એણે છે ને બહુ સ્પષ્ટ કહ્યું. અને પેલો પુષ્પા ફિલ્મનો ડાયલોગ એ કોંગ્રેસના લોકોએ એને ટ્વીટ પણ ખૂબ કર્યો, કાયર સમજા થા ક્યા, ફાયર હું મેં. રાહુલ ગાંધીને માટે આ શબ્દ પ્રયોગ એ છે ને એ ઉપયોગમાં લેવાયો. અને રાહુલ ગાંધીએ ત્યાર પછી સિનેમા હોલમાં જઈને ફૂલે મૂવી પણ જોઈ, અને એ વખતે ટિકિટો લઈને જે લોકો હોલમાં જવા માંગતા હતા એવા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ એમાં જવા દેવામાં આવ્યા નહોતા. તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના 17 નેતાઓને પોતાની સાથે જોડ્યા હતા બિહારની અંદર, કારણ કે સામેની પાર્ટીને તોડી નાખવી, લલચાવવી, ડરાવવી, એના કાર્યકર્તાઓને, નેતાઓને ડરાવવા અને પોતાની સાથે લાલચ આપીને જોડવા, એ તો ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ એ આખા દેશમાં તમને જોયું હશે. એટલે પણ એમ છતાં કનૈયા કુમાર અને રાહુલ ગાંધી એ આ યુવા વર્ગને જે રીતે સંબોધે છે, જે રીતે એની સાથે સમરસ થઈ જાય છે, એ રીતે એમને
જે પ્રતિભાવ મળે છે ત્યાં, જે એ મને લાગે છે કે પેલા 17 ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એના કરતા વધારે મહત્વ ધરાવે છે. અને ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની જેડીયુ એનું જે ગઠબંધન અત્યારે સત્તામાં છે, પલટુરામે પલટી મારી આરજેડી અને કોંગ્રેસ અને એનું મહાગઠબંધન જે હતું એમાંથી પલટી મારીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. એના પછી પણ ત્યાં આગળની પ્રજામાં જે પ્રકારે વિપક્ષો માટે, આરજેડી માટે, તેજસ્વી યાદવ માટે, રાહુલ ગાંધી માટે જે ઉત્સાહથી એને સમર્થન મળી રહ્યું છે, એનાથી ભારતીય જનતા પાર્ટીના હાંધા ગગડી ગયા છે એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં શું કરી શકે? તો મહારાષ્ટ્રનો ખેલ પાછો ત્યાં આગળ કરવાની કોશિશ કરી શકે. તમને ખ્યાલ છે કે લોકસભાની અંદર 2024માં લોકસભાની ચૂંટણીમાં મે મહિનામાં યોજાઈ ત્યારે જેટલા ત્યાંના મતદારો હતા એમાં છે ને 5 જ મહિનામાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે મહારાષ્ટ્રની અંદર એકદમ વોટર્સની સંખ્યા 39 લાખ જેટલી કે 40 લાખ જેટલી વધી ગઈ. અને આ મુદ્દો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પંચને ચેલેન્જ કરતા રાહુલ ગાંધીએ ગજવ્યો છે. અને બિહારમાં એવું થઈ શકશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ સત્તા પક્ષ અને ચૂંટણી પંચ એ મિલીભગત છે, કારણ કે ચૂંટણી પંચ નરેન્દ્ર મોદીના ખિસ્સામાં છે. કારણ કે એમાં ચીફ જસ્ટિસ એ ચૂંટણી કમિશનરના ની પસંદગી માટે જે એ કમિટીમાં એ સામેલ હતા એ કાયદો બદલી નાખીને નરેન્દ્ર મોદીએ એ પોતાના જ મિનિસ્ટરને, પોતાના જ કયાગરા મિનિસ્ટરને એમણે એ કમિટીમાં રાખ્યા છે. અને વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી એમાં છે, પણ 2 વિરુદ્ધ 1 થાય એટલે નરેન્દ્ર મોદીએ જેને ચૂંટણી કમિશનર નિમવા હોય એને એ નિમી શકે. राहुल गांधी ने कहा कि देश में दलितों, पिछड़ों, अति पिछड़ों और आदिवासियों के साथ 24 घंटे अन्याय होता है, आपके साथ भेदभाव होता है और आपको शिक्षा के सिस्टम में रोका जाता है. इसलिए हमारी मांग है कि सही तरीके से जातिगत जनगणना कराई जाए और प्राइवेट कॉलेज और यूनिवर्सिटी में आरक्षण लागू हो. लेकिन नरेंद्र मोदी और बिहार सरकार ये कानून लागू नहीं कर रही है, इसलिए हम उन पर दबाव डालेंगे और ये करके दिखाएंगे. जैसे ये हमें यहां आने से नहीं रोक पाए वैसे ही आगे भी नहीं रोक पाएंगे. અને બિહાર પોલીસે પણ એમને રોકવાની ખૂબ કોશિશ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગાણા મોડેલને અનુસરીને જાતિગત જનગણના થાય એવી અમારી અપેક્ષા છે અને મને અવાજ ઉઠાવતા કોઈ રોકી શકશે નહીં. અને ન્યાય, સામાજિક ન્યાય અને શિક્ષણ માટે હું સતત અવાજ ઉઠાવતો રહીશ. એમણે કેટલાક દલિત છાત્રાવાસની પરિસ્થિતિમાં પણ સુધારો કરવા માટેની ખાતરી આપી છે. અને મેં કહ્યું એમ કે ત્યાં આગળ બિહાર કોંગ્રેસ તરફથી એક્સ ઉપર લખવામાં આવ્યું, કાયર સમજા થા ક્યા, ફાયર હું મેં. આ છે ને એ કોંગ્રેસે ત્યાં આગળ ટ્વીટ કર્યું હતું. ત્યાં એમને બીજી જગ્યા ઓફર કરાઈ હતી, કેમ કે તમે છે ને આ છાત્રાવાસમાં, આંબેડકર છાત્રાવાસમાં તમે ન જાઓ. પરંતુ એ વાતને છે ને રાહુલ ગાંધીએ માની નહોતી. એ લોકસભામાં વિપક્ષના નેતા છે એટલે એમને જ્યાં રોકવામાં આવ્યા ત્યાંથી પગે ચાલીને, પગે ચાલવાનું હોય એટલે ચાલીને એ છે ને ત્યાં પહોંચાતા સ્થળ ઉપર અને ત્યાં જઈને એમને સભા સંબોધી હતી. અને એમનું ભાષણ એ ખૂબ વાયરલ થયું છે એવું અમને બહુ સ્પષ્ટપણે જોવા પણ મળ્યું. એ ત્યાંના જે ડીએમ એટલે કે કલેક્ટર રાજીવ રોશન એમણે છે ને કહ્યું હતું કે आंबेडकर छात्रावास शैक्षणिक स्थल है, इसलिए वहां कोई राजनीतिक कार्यक्रम नहीं हो सकता. राहुल गांधी के कार्यक्रम के लिए नगर भवन आवंटित किया है. इसके अलावा अन्य किसी जगह पर कार्यक्रम करना वीआईपी की सुरक्षा की दृष्टि से सही नहीं है. जिला प्रशासन के लिए विधि व्यवस्था को बनाए रखना प्राथमिकता है. પણ રાહુલ ગાંધી એ આ સુરક્ષાની વાતની આડશમાં એમને રોકવાની કોશિશ કરવામાં આવી. એ છતાં એમણે ત્યાં જઈને પોતાની જીદ પૂરી કરીને એ છે ને એમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓની સાથે એમણે વ્યક્તિગત રીતે પણ ચર્ચા કરી હતી અને એમને રોકવાની જે કોશિશ
બિહારની સરકારે કરી એ નિષ્ફળ જતા ત્યાં આગળ એમની સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ધમકી ઉચ્ચારવામાં આવી છે. સીઆરપીસી એટલે કે નાગરિક સંહિતા જે છે, નાગરિક સુરક્ષા સંહિતા, એ જે નવો કાયદો જે બન્યો છે એમાં 163 એની કલમ જે છે એના માટે એમની સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. કેસ કદાચ દાખલ કરશે, એમને અદાલતમાં એ જવાનું થાય એવું પણ બને. પરંતુ અમે ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન ધારાશાસ્ત્રી બાબુભાઈ મંગુકિયાને પૂછ્યું કે આની અંદર બધા એમણે ઘણી બધી કલમોની વાત કરી અને મેં કીધું કે આમાં ફરીને રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થાય એવું તો કંઈ નથી ને. ત્યારે એમણે કહ્યું કે પહેલી વાત તો એ છે કે આવી ફરિયાદ છે ને અદાલતમાં જ એની કાર્યવાહી ચાલે અને અદાલત પહેલી દ્રષ્ટિએ જ એ કાઢી નાખશે. બીજું એ કહે છે કે ધારો કે આ કેસ ચાલે પણ તો એ પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ કરવાના સંદર્ભમાં છે અને એની જે એમણે જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરી આપ્યો મને, એમાં 1 મહિનાની સજા અને 2,500 દંડ, 6 મહિનાની સજા અને 5,000 દંડ, 6 મહિનાની સજા અને 2,500 દંડ અને 1 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ, આટલી જ જોગવાઈ છે. એટલે કે 2 વર્ષની જોગવાઈ નથી. એટલે રાહુલ ગાંધીને ફરીને સંસદ સભ્ય તરીકે ડિસ્કોલિફાય કરવાની જે સત્તા પક્ષની અથવા સત્તાધીશોની જે મહેચ્છા છે એ આવા કેસમાં છે ને ફલીભૂત થાય એવું લાગતું નથી. જોકે મેં કહ્યું એમ કે ધારાશાસ્ત્રી બાબુભાઈએ બહુ સ્પષ્ટ કર્યું હતું કે આ કેસ પહેલી દ્રષ્ટિએ જ રદ થશે અદાલતમાં. એટલે રાહુલ ગાંધીને રોકવાની કોશિશ કરી રહ્યા છે અને મને લાગે છે કે ત્યાંની સરકાર એ રાહુલના પ્રભાવ અંગે ખૂબ ચિંતિત છે અને એટલા માટે રાહુલ ગાંધીની સભા ન થાય, સંવાદ ન થાય, વિદ્યાર્થીઓને ન મળે, યુવાનોને ન મળે અને કાં તો એમની જાહેર સભાઓ રદ થાય અથવા તો એમનું પ્લેન ઉડવા દેવામાં ન આવે. આ બધી બાબતો એ હવે આવતા દિવસોમાં પણ આપણને જોવા મળશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને જતા જતા એક બીજા સમાચાર પણ મને મળી રહ્યા છે. જયપુરના એક ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય, એમણે આ જે ત્રિરંગા યાત્રાની અંદર ત્રિરંગાનો ઉપયોગ પોતાનું નાક સાફ કરવા માટે કર્યો હતો. એ સમાચાર પણ ખૂબ વાયરલ થયા છે. એટલે મને લાગે છે કે ત્રિરંગા પ્રત્યે ભારતીય જનતા પાર્ટીને કેટલો પ્રેમ છે એ પણ આમાં જણાઈ આવે છે. મને તો એવું લાગે છે કે એ ધારાસભ્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એ કાયદેસરની કાર્યવાહી કદાચ એમની સામે કરવામાં ન આવે, કારણ કે એ હિન્દુ મુસ્લિમ ડિવાઈડ ઊભી કરવા માટે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વના નેતા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.